એક માતા ઘરમાં બાળકને ખાલી સંસ્કાર નહીં આપે, સંસ્કાર સાથે એજ્યુકેશનથી લઈને આખા ઘરને સંભાળે છે. એ જ્યારે ભણતરમાં આગળ હોય છે, ડિગ્રી હોય છે એની પાસે અને નોલેજેબલ હોય ને, તો એ આખા સમાજમાં પોતાનું નામ પણ રોશન કરે છે. તો મને એટલો બધો અનુભવ નથી બોલવાનો, ટ્રાય કરું છું કે હું તમારી સાથે કનેક્ટ થઈ શકું, તમે મને સાંભળી શકો. બીજું એ કહેવા માગીશ કે એ છે ને કે સ્ત્રી મારી પણ શકે છે અને તારી પણ શકે છે. હવે એનું એક ઉદાહરણ એ આપીશ કે મારી ક્યારે શકે છે, જ્યારે તમે એને શું કહેવાય હિંસાત્મક રીતે હેરાન કરો છો. જેમ કે જ્યારે ભારત પર અંગ્રેજોનું રાજ હતું, તો ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાબાઈ, તમે બધા જાણતા જ હશો, ઇતિહાસ ભણ્યા જ છો. અને હું ખુદ ઇતિહાસની સ્ટુડન્ટ છું, તો મને હિસ્ટ્રી વધારે ગમે છે, એટલે મેં એક ઉદાહરણ લીધું છે. તો જ્યારે દેશને આઝાદીની જરૂર હતી ને, તો પુરુષો તો હતા જ, પણ સાથે સાથે સ્ત્રીએ બી પોતાનું યોગદાન આપ્યું હતું. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ જે અંગ્રેજો સામે લડ્યા હતા ભારતની આઝાદી માટે. અને તારી શકે એટલે જ્યારે તમે કોઈ મુસીબતમાં હોવ ને, પુરુષ હોય કાં તો પરિવાર હોય, તો મહિલા છે ને પોતાના સલાહ સૂચન પણ આપે. ક્યારેક ક્યારેક છે ને એમની સલાહ પણ સાંભળી લેજો. અહીંયા ઉપસ્થિત પુરુષોને હું કહેવા માંગુ છું કે એ છે ને તમારી સાથે